ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ, આજે જોઈશું ભાઈ આપણે લેક્ચરમાં એક્સરસાઇઝના સમ્સ છે. અત્યાર સુધીની થિયરી થઈ એની ઉપરથી જે એક્સરસાઇઝના સમ્સ છે એ જોઈ લઈશું. જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ એક્સરસાઇઝ નંબર 1 જે છે તમારો ક્વેશ્ચન આવું કે છે, જોજો. એક્સરસાઇઝ નંબર 1, give the location of the center of mass of a sphere, cylinder, ring and cube, each of uniform mass density. Does the center of mass of a body necessarily lie inside the body? ભાઈ જુઓ, 4 ઓબ્જેક્ટ આપ્યા છે યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન વાળા. જોજો, એક્સરસાઇઝ નંબર 1 કયા 4 ઓબ્જેક્ટ કીધા છે જોજો. ફર્સ્ટ વન ઇઝ સ્ફિયર, ધેન સિલિન્ડર, રિંગ એન્ડ ક્યુબ. ફોર સ્ફિયર, સિલિન્ડર, સેકન્ડ વન સિલિન્ડર, થર્ડ ring and fourth cube. For all the objects center of mass is on geometrical center. ભાઈ ધ્યાન રાખજો, આજે તમારું જ્યોમેટ્રિકલ સેન્ટર છે ત્યાં જ બધાના શું મળશે? યુનિફોર્મ માસ ડેન્સિટી છે, એટલે બધાના સેન્ટર ઓફ માસ જ્યોમેટ્રિકલ સેન્ટર ઉપર જ મળે ભાઈ. ગોટ ઇટ? એન્ડ સેકન્ડ થિંગ, ધ્યાનથી સાંભળજો, એવું પૂછે છે કે ઇનસાઇડ ધી બોડી સેન્ટર ઓફ માસ હોય? નો, ઇટ ઇઝ નોટ નેસેસરી. No, it is not necessary. It is not necessary that center of mass of all the objects lie inside the body. ભાઈ આઉટસાઇડ ધી બોડી બી પોસિબલ છે, મીન્સ જ્યાં તમારી મેટર ડિસ્ટ્રીબ્યુટેડ ના હોય. એક્ઝામ્પલ આપું તમને, રિંગમાં એવું જ હોય, હોલો સિલિન્ડરમાં એવું હોય, હોલો સ્ફિયર જેટલો બી હોલો પોર્શન હોય, સમજો, હોલો સિલિન્ડર, હોલો સ્ફિયર, ભાઈ આ બધામાં જ્યોમેટ્રિકલ સેન્ટર ઉપર હોય એ વાત સાચી. પણ એવું હોય ને, જુઓ, સપોઝ રિંગ આપી હોય તમને, તો રિંગનું મેટર ક્યાં હોય? યસ, ખાલી સરકમફરન્સ પર જ હોય. આ વચ્ચેનો પોર્શન તો કેવો હોય? હોલો. અને હોલો પોર્શનમાં તમારું સેન્ટર ઓફ માસ તો અહીંયા જ હોય, જ્યોમેટ્રિકલ સેન્ટર ઉપર, અહીંયા જ. પણ ત્યાં કોઈ મેટર નથી, સમજો, ત્યાં બોડી ના હોય. ખબર પડી? એટલે આઉટસાઇડ ધી બોડી થયું કહેવાય. ઘણા એવું વિચારે કે સાહેબ આ તો ઇનસાઇડ બોડી. એવું નહીં, ઇનસાઇડનો મતલબ અહીંયા ક્યાંય પોઈન્ટ આવતો હોય તો ઇનસાઇડ કહેવાય. એમ ક્લિયર? સિમ્પલ છે બી. આ તમારો શોર્ટ ક્વેશ્ચન જ હતો, બીજું કંઈ નથી. ચલો, એક્સરસાઇઝ નંબર 2, સેકન્ડ ક્વેશ્ચન. એક્સરસાઇઝ નંબર 2 ક્વેશ્ચન શું કહે છે જોજો, બહુ ઇઝી છે. In the HCl molecule, the separation between the nuclei of the two atoms is about 1.27 angstrom. ભાઈ HCl નો મોલેક્યુલ આપ્યો છે, H and Cl, એની વચ્ચેનું ડિસ્ટન્સ 1.27 એંગસ્ટ્રોમ આપ્યું છે. આપણે એવું વિચારી લો કે આ જે હાઇડ્રોજન એટમ છે ને એ ઓરિજિન ઉપર છે, અને ઓરિજિનથી એટલે આપણી લેંગ્વેજમાં RH0 થયું કહેવાય. અને ઓરિજિનથી આ એક્સેલનું ડિસ્ટન્સ Clનું ડિસ્ટન્સ 1.27 એંગસ્ટ્રોમ આપ્યું છે.
આનું સેન્ટર ઓફ માસ સપોઝ આ રહ્યું, જોજો તો આનો મિનિંગ શું થયો ભાઈ, RH આવું છે અને RCl શું થશે ભાઈ, આને સેન્ટર ગણ્યું તો આ 1.27 એંગસ્ટ્રોમ થાય. વેક્ટર ના લખાય, ખાલી x એક્સિસ જ છે એટલે. જુઓ ક્વેશ્ચનમાં શું કહે છે, ફાઇન્ડ ધી એપ્રોક્સિમેટ લોકેશન ઓફ ધ સેન્ટર ઓફ માસ ઓફ ધ મોલેક્યુલ given that a chlorine atom is about 35.5 times as massive as a hydrogen atom and nearly all the mass of the atom is concentrated in its nucleus. જો આવું કહે છે કે ક્લોરીનનું માસ છે ને એ હાઇડ્રોજનના માસ કરતા 35.5 ટાઈમ્સ ગ્રેટર છે. 35.5 ટાઈમ્સ ગ્રેટર છે. સાંભળજો તો સેન્ટર ઓફ માસ ઓફ ધ સિસ્ટમ, સેન્ટર ઓફ માસ ઓફ ધી સિસ્ટમ. ભાઈ સિસ્ટમની સેન્ટર ઓફ માસ તમે ફાઇન્ડ કરો, શું આવશે જુઓ, RCM ઓર ઓનલી યુ કેન રાઇટ કેપિટલ R. વેક્ટર નહીં લખાય, એક જ એક્સિસ છે એટલે શું કરવાનું તમારે, MHRH પ્લસ MCl RCl અપોન MH પ્લસ MCl. ભાઈ M1R1 પ્લસ M2R2 અપોન M1 પ્લસ M2 જ કહેવાયા. ચલો ભાઈ MH ઇન્ટુ RH તો 0 છે, MCl એટલે 35.5 ટાઈમ્સ MH થયું. RCl ની વેલ્યુ પછી મૂકી દઈએ છીએ ભાઈ, RCl તો MH MCl થશે 35.5 MH. ભૈયા MH ઇન્ટુ 0 0 થઈ જાય. જુઓ આ રાઈટ હેન્ડ સાઈડ પર જુઓ 35.5 MH. RCl કેટલા છે, 1.27 એંગસ્ટ્રોમ અપોન ડિવાઈડ કરો ભાઈ, આ બંનેનું સમેશન શું થાય, 36.5 MH. MH કેન્સલ થઈ ગયું, RCM ઓર R. જુઓ આન્સર તમારો એંગસ્ટ્રોમમાં જ આવે. એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10 થાય. હા, કન્વર્ટ કરવાની કંઈ જરૂર નથી, પણ જુઓ 35.5 into 1.27 divide by 36.5, 1.235 to 1.235 એંગસ્ટ્રોમ. આ એક્ઝેક્ટ આન્સર. ભાઈ તમારે જો અહીંયા રાઉન્ડ ઓફ કરવું હોય 1.24 એંગસ્ટ્રોમ થાય. ભાઈ તમે રાઉન્ડ ઓફ કરો, 5 કાઢો એટલે 5 ની આગળ જુઓ શું છે, ઓડ નંબર, ઓડમાં 1 એડ કરવો પડે. ઓકે, રિમેમ્બર ધીસ. આવડશે? ચાલો ભાઈ એક્સરસાઇઝ 2 થયો. ભાઈ જુઓ એમને બી ખબર પડશે તમને. અહીંયાથી જુઓ હાઇડ્રોજનથી 1.24, ટોટલ ડિસ્ટન્સ જ 1.27 હતું. એનો મતલબ કે છેક ક્લોરીન જે હોય ને એટમ એની એકદમ નજીક મળે. આપણે પહેલા બી વાત થઈ હતી કે જેનું માસ વધારે હોય ને એ બાજુ તમારું સેન્ટર શિફ્ટ થઈ જાય. ખબર પડી? એટલે ધ્યાન રાખજો. એના પછી જુઓ એક્સરસાઇઝ નંબર 3 જે છે એવું કહે છે ક્વેશ્ચનમાં, અ ચાઇલ્ડ સિટ્સ સ્ટેશનરી એટ વન એન્ડ ઓફ અ લોંગ ટ્રોલી મૂવિંગ યુનિફોર્મલી વિથ અ સ્પીડ ઓફ v on a smooth horizontal floor. If the child gets up and runs about on the trolley in any manner, what is the speed of the center of mass of the trolley plus child system? ભાઈ કોઈ ચેન્જ ના થાય. ભાઈ જે ચાઇલ્ડ છે ટ્રોલીમાં ઊભો થઈ અને ટ્રોલીમાં જ રન કરે છે, તો તમે કોઈ એક્સટર્નલ ફોર્સ તો લગાડ્યો જ નથી. અને એક્સટર્નલ ફોર્સ ના લગાડો એનો મતલબ કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ થાય. અને ભાઈ લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ તમે લો, સાંભળજો ભાઈ, એકોર્ડિંગ ટુ, સાંભળજો, એકોર્ડિંગ ટુ લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ,
law of conservation of linear momentum. એનો મીનિંગ શું? ઇનિશિયલ મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઓફ સિસ્ટમ. ભાઈ ઇનિશિયલ મોમેન્ટમ ઓફ સિસ્ટમ જોજો ધ્યાનથી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઓફ સિસ્ટમ. સિમ્પલ, આપણે મેગ્નિટ્યુડ જ લખ્યો છે. માસ તો જુઓ ભાઈ, ટ્રોલીનું ને બંનેનું ટોટલ માસ ચાઇલ્ડનું કેપિટલ એમ છે VI ઇઝ ઇક્વલ ટુ માસ MVF. સિમ્પલ, MM માસ કટ થઈ જાય, VI V છે તો ફાઇનલ વેલોસિટી બી સેમ જ આવે. સો ફાઇનલ વેલોસિટી ઓફ ધ સિસ્ટમ ઓફ trolley plus child will remain same because there is no external force acting on system. ફોર્સ 0 હોય એટલે dp/dt 0 થાય, એટલે મોમેન્ટમ કોન્સ્ટન્ટ થાય. માસ તો કોન્સ્ટન્ટ જ છે એટલે વેલોસિટી બી કોન્સ્ટન્ટ થઈ જશે. એટલે ફાઇનલ વેલોસિટી ઇનિશિયલ જેટલી જ આવશે અને ઇનિશિયલ વેલોસિટી આપણને v જ આપી છે. જુઓ આવડશે? સિમ્પલ છે. ક્લિયર ભાઈ? લેટ્સ સી એક્સરસાઇઝ નંબર 4. એક કામ કરીએ, પહેલા 16 નંબર જોઈ લઈએ. ભાઈ આ તમારું સેન્ટર ઓફ માસ વાળો જ સમ છે એટલે જોજો. એક્સરસાઇઝ 16 બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે. ક્વેશ્ચન આવો કે છે, from a uniform disk of radius r, a circular hole of radius r/2 is cut out. The center of the hole is at r/2 from the center of the original disk. Locate the center of gravity of the resulting flat body. અને હિન્ટ સરફેસ ડેન્સિટી આપી છે માસ અપોન એરિયા. સાંભળજો, બહુ સરસ ક્વેશ્ચન છે. ભાઈ તમને ડિસ્ક આપી છે. પહેલી વસ્તુ ભાઈ, ડિસ્ક વચ્ચેથી હોલો ના હોય. ભાઈ 1 રૂપી કોઈન, 2 રૂપી કોઈન, 10 રૂપી કોઈ બી લઈ લો ભાઈ, એને ડિસ્ક કહેવાય, એને રિંગ ના કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ક. જોજો ભાઈ, આ સેન્ટર થયું કહેવાય અને ઓરિજિનલ સેન્ટર ઓફ માસ આપણું અહીંયા જ હોય. ઓકે, ઓરિજિન ઉપર. ચલો આને એક્સ એક્સિસ કહીએ, આ વાય એક્સિસ. ચલો આ આખી જે ડિસ્ક છે જોજો, માસ ઓફ ડિસ્ક કેપિટલ M છે. સાંભળજો, રેડિયસ ઓફ ડિસ્ક કેપિટલ R છે. ઓફ ડિસ્ક ઇઝ કેપિટલ R. એનું ઓરિજિન RCM. ભાઈ RCM જે છે તમે સમજો એ શું છે? 0 0 ઓરિજિન આવે કે નહીં એટલે. હવે તમે r/2 રેડિયસ જે છે એ કટ કરી કાઢો અહીંથી. કટ r/2 રેડિયસ. ભાઈ આ સેન્ટરથી ડિસ્ટન્સ લેશો તમે, આ સેન્ટરથી ડિસ્ટન્સ લો એટલે શું થઈ જાય? r/2. આટલી રિંગ જે છે મતલબ આટલી ડિસ્ક તમે કટ કરી. ભાઈ જુઓ ધ્યાનથી, આટલી ડિસ્ક કટ કરો અને જે કટ કરેલી ડિસ્ક છે એનું સેન્ટર આ રહ્યું. જુઓ આ C. ભાઈ કોમન સેન્સની વાત છે, આટલો પોર્શન તમે કટ કરી કાઢો, આટલો કાઢી નાખ્યો. ભાઈ જુઓ આ કોના જેવું થઈ ગયું? ભાઈ મૂન જેવું થઈ ગયું. તો તમારું સેન્ટર તમે જો અહીંયા એક્સ એક્સિસ ઉપરથી આ કટ કરો ને એટલે તમારું આ જે સેન્ટર છે ને આ બાજુ શિફ્ટ થઈ જશે. એ સેન્ટર ઓની જગ્યાએ ક્યાં મળ્યું? સપોઝ અહીંયા જોજો, અહીંયા આગળ મળ્યું. સપોઝ O' ઉપર મળ્યું. આપણે એ ફાઇન્ડ કરવાનું છે. અને O' ક્યાં છે? નેગેટિવ એક્સ એક્સિસ પર, એટલે એના કોઓર્ડિનેટ શું થશે? x0. ભાઈ જુઓ, તમે વાય એક્સિસ ઉપરથી કટ કર્યો હોત ને આ ડિસ્ક, તો નેગેટિવ વાય એક્સિસ ઉપર શિફ્ટ થતું. ક્લિયર? સિમ્પલ. ભાઈ મેં તમને કીધું એમ કે જ્યાં માસ વધી જાય ને એ બાજુ શિફ્ટ થાય સેન્ટર ઓફ માસ. ક્લિયર? જોજો હવે આપણે જે આ પોર્શન કટ કર્યો ને, પહેલા જુઓ આખી ડિસ્કનું માસ કઈ રીતે ફાઇન્ડ થાય? સાંભળજો, ફ્રોમ સરફેસ ડેન્સિટી. ભાઈ સરફેસ ડેન્સિટીનો મિનિંગ શું થાય? જોજો, માસ અપોન એરિયા.
ભાઈ જુઓ, તમે અત્યાર સુધી જે ડેન્સિટી બોલતા હતા ને એ માસ અપોન વોલ્યુમ આવે. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો માસ શું લખતા હતા? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. સેમ વે હિયર, ભાઈ અહીંયા માસને સબ્જેક્ટ બનાવો, સરફેસ ડેન્સિટી છે એનો મિનિંગ માસ અપોન એરિયા થાય, વોલ્યુમ ના થાય. સરફેસ ડેન્સિટીનો સિમ્બોલ સિગ્મા છે, સિગ્મા. એનું માસ આખી ડિસ્કનું કેપિટલ એમ અને આખી ડિસ્કનો એરિયા પાઈ આર સ્ક્વેર છે, દેખાય? તો માસ ઓફ હોલ ડિસ્ક, માસ ઓફ હોલ ડિસ્ક કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ પાઈ આર સ્ક્વેર થાય. ભાઈ આખી ડિસ્કનું માસ લાયા. હવે જુઓ, તમે જે પોર્શન કટ કર્યો છે ને એનું માસ લાવીએ. જોજો, તો માસ ઓફ ડિસ્ક વિથ રેડિયસ r/2, વિથ રેડિયસ, તમે r/2 રેડિયસ વાળો પોર્શન કટ કર્યો, એનું માસ જે છે સપોઝ m1 શું થશે? જોજો, સિગ્મા r² r/2 નો સ્ક્વેર r²/4 થાય. r²/4. જો સિગ્મા પાઈ આર સ્ક્વેર ને કેપિટલ એમ કહેવાય, m/4. અને ભાઈ જો આનું સેન્ટર ઓફ માસ તમે લખવા જાઓ, ભાઈ આ સેન્ટર છે તો r/2 0 થાય. જુઓ x એક્સિસ ઉપર છે આ, તો એનો મતલબ એનું પોઝિશન વેક્ટર r/2 અને y કોઓર્ડિનેટ 0 થાય. તો જુઓ, માસ ઓફ રિમેનિંગ ફ્લેટ ડિસ્ક, માસ ઓફ રિમેનિંગ ફ્લેટ ડિસ્ક, ચલો રિમેનિંગ માસ કેટલું થાય ભાઈ? ટોટલ માસ કેપિટલ એમ હતું એમાંથી m1 સબટ્રેક્ટ કરો. જો ટોટલ માસ કેપિટલ એમ છે એમાંથી m1 સબટ્રેક્ટ કરો તો m/4 થાય. ભાઈ તમે એલસીએમ લઈ લો, 4m - m શું થશે? 3m/4. ભાઈ આ રિમેનિંગ માસ થયું, તો રિમેનિંગ પોઝિશન વેક્ટર શું લખાય? x0. આવું આપણે સપોઝ કર્યું. આપણે આ ફાઇન્ડ કરવાનું છે ભાઈ, આ ડેટા શીટ થઈ તમારી આખી. આ r2 આપણે ફાઇન્ડ કરવાનું છે. ગોટ ઇટ? જુઓ સિમ્પલ કઈ રીતે ફાઇન્ડ થાય. ભાઈ પોઝિશન વેક્ટર ઓફ સેન્ટર ઓફ માસ, પોઝિશન વેક્ટર ઓફ સેન્ટર ઓફ માસ. જુઓ શું થશે ભાઈ, પોઝિશન વેક્ટર ઓફ સેન્ટર ઓફ માસ લખો તો RCM આવે. ચલો RCM નું ઇક્વેશન શું થાય? m1r1 પ્લસ m2r2 અપોન m1 પ્લસ m2 થાય. ભાઈ m1 પ્લસ m2 ને શું કહેવાય? કેપિટલ M કહેવાય. અને કેપિટલ M અહીંયા સામે આપી દો તો કેપિટલ M અને RCM શું થાય ભાઈ? 0 0. રાઈટ હેન્ડ સાઈડ m1 કેટલા છે? m/4. r1 કેટલા છે? r/2 0 છે. m2 કેટલા છે? 3m/4 અને r2 x0 છે. આવડે? જુઓ ભાઈ, તો આનો મિનિંગ શું થયો ભાઈ? તમારે x ફાઇન્ડ કરવો છે, m × 0 0 તો ભાઈ 0 જ થઈ જાય. ચલો આ બંનેમાંથી m/4 કોમન લઈ લો, બંને ટર્મ્સમાંથી. જુઓ અહીંયા શું બચ્યું? r/2 0 પ્લસ અહીંયા શું બચ્યું? m/4 કોમન લઈ લો, અહીંયા 3 રહ્યું કે નહીં? 3 અંદર મલ્ટીપ્લાય કરો તો 3x0 થાય. ક્લિયર? ચલો ભાઈ m/4 નીચે નાખી દો તો 0 0 થઈ જાય. તો એનો મતલબ m/4 નીચે 0 upon m/4 0 જ થઈ જાય. ચલો x કોઓર્ડિનેટનું સમેશન કરો, r/2 પ્લસ 3x. y કોઓર્ડિનેટનું સમેશન 0 પ્લસ 0 0 જ થાય. કમ્પેર કમ્પોનન્ટ્સ ઓફ x એન્ડ y. ભાઈ કમ્પેર x એન્ડ y વચ્ચે ઇક્વલ ટુ છે, તો compare x and y components.
તો ભાઈ એક્સ અને વાય કમ્પોનન્ટ્સને કમ્પેર કરો. જુઓ એક્સ કમ્પોનન્ટ શું થાય? r/2 પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 0 અને 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એના કમ્પેર ના કરાય હો ભાઈ, જોજો એવું કરતા. તો આને સામે નાખી દો તો 3x ઇઝ ઇક્વલ ટુ -r/2 થાય. સામે નાખ્યું અને 3 નીચે નાખી દો. જુઓ x શું આવ્યો? -r/6. That's your answer. So position vector of center of mass of remaining part. જુઓ so center, okay, or center of gravity of remaining part of remaining disk શું આવ્યું? x0 અને x0 એટલે r2 આપણા માટે શું થાય? -r/6 0 થાય. ખબર પડે છે? રિમેમ્બર, ધેટ્સ યોર આન્સર. બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે એક્સરસાઇઝ નંબર 16, ભૂલતા નહીં. જબરજસ્ત કામનો સમ છે એક્સરસાઇઝ 16. ક્લિયર? સિમ્પલ ભાઈ. જુઓ પાછા આવી જઈએ આપણે. એક્સરસાઇઝ નંબર કયા જોયા હતા? 1 2 3 જોયા હતા, બરોબર. ચલો 4 નંબરનો સમ આવી ગયો પાછો. રીડ કરો ક્વેશ્ચન. કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તો જો, રાધા ને શ્યામ મળી જાશે તો જો, રાધા ને શ્યામ મળી જાશે. કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તો જો, પ્રીતમ ને પ્રીત મળી જાશે તો જો, રાધા ને શ્યામ મળી જાશે તો જો. હે જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા, જોવે આખું ગામ જોને મેલી કામ આધા. હે જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા, જોવે આખું ગામ જોને મેલી કામ આધા. કે આજે પ્રીતમ ને પ્રીત મળી જાશે તો જો, રાધા ને શ્યામ મળી જાશે તો જો, રાધા ને શ્યામ મળી જાશે. મળવા દો રાધા ને શ્યામ. આપણને તો અત્યારે ન્યુમેરિકલ્સ જ મળેલા છે ભાઈ, આપણા નસીબમાં એ જ છે. કરીએ અડો આગળ. એક્સરસાઇઝ 4. Show that the area of the triangle contained between the vectors a and b is 1/2 of the magnitude of a cross b. ભાઈ a cross b નો જે મેગ્નિટ્યુડ છે, સાંભળજો, એ હાફ હોય કોના કરતા? તો કે a અને b વેક્ટરથી જે તમારો ટ્રાયંગલ બનતો હોય ને એના એરિયા કરતા. લાઈએ જુઓ ભાઈ, સપોઝ આ તમારો એક્સરસાઇઝ નંબર 4માં જોજો, આ વેક્ટર એ છે. જોજો હો, આ વેક્ટર એ એન્ડ ધેટ્સ યોર વેક્ટર બી. બંને વચ્ચેનો એંગલ થીટા. તો જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ એ ક્રોસ બી જે છે એનો મેગ્નિટ્યુડ તમે પહેલા એ ક્રોસ બી લખીએ આપણે, તો એ બી સાઇન થીટા સી કેપ લખાય. પણ જો એનો મેગ્નિટ્યુડ લખો તમે, મેગ્નિટ્યુડ ઓફ એ ક્રોસ બી દેટ ઇઝ એ બી સાઇન થીટા સી કેપ. પણ સી કેપની વેલ્યુ તો 1 આવે. સી કેપની વેલ્યુ 1 આવશે. જોજો હવે ધ્યાનથી સાંભળજો. ફ્રોમ ફિગર આપણે બી સાઇન થીટા ફાઇન્ડ કરવું હોય. જોજો હો, આ ટ્રાયંગલ તમારો પી ક્યુ આર થયો. જુઓ ટ્રાયંગલ બની ગયો. જુઓ
એવો ટ્રાયંગલ બનાવ્યો કે જેમાં વેક્ટર એ અને બી આવતા હોય. ક્લિયર? તો આ થીટા છે, વેક્ટર બી છે, તો આ પરપેન્ડિક્યુલર ડ્રો કરો. ડ્રો પરપેન્ડિક્યુલર. આ પરપેન્ડિક્યુલર ડ્રો કરશો તો શું મળશે તમને? રિમેમ્બર, આ પરપેન્ડિક્યુલર, આ થીટા છે એનો ઓપોઝિટ, ધેટ્સ યોર બી સાઇન થીટા. ખબર પડે છે? નામ તમારે જે આપવું હોય અહીંયા ક્યુ એમ લઈ લો. ભાઈ જુઓ, ફ્રોમ ફિગર શું થશે જોજો કે ભાઈ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ QM upon PQ. So QM is equal to PQ સામે આપો, PQB છે, that is B sin theta. So આ જે તમને B sin theta દેખાય છે એની જગ્યાએ તમે શું લખી શકો? QM. ધ્યાનથી જોજો. તો એનો મતલબ શું છે? A ક્રોસ B નો મેગ્નિટ્યુડ રાઈટ હેન્ડ સાઈડ જોજો. A B sin theta ની જગ્યાએ QM લખાય. સાંભળજો હો. અને આ વેક્ટર એ જે છે એ PR થયો તમારો PR. જુઓ, લાફો મારીને સોરી કહી દઉં, જુઓ 2 મલ્ટીપ્લાય કરીને 2 ડિવાઈડ કર્યા. ખબર પડે છે? આ એ શું છે ફિગર ઉપરથી જુઓ, PR એ છે તમારો. આ એ છે વેક્ટર એ PR છે અને આ QM છે. આ PR શું કહેવાય? PR જુઓ તો બેઝ ઓફ ધી ટ્રાયંગલ કહેવાય. આ ટ્રાયંગલ QPR જે છે એનો બેઝ કહેવાય. કોણ? PR. અને ભાઈ આ QM શું કહેવાય? QM એલ્ટિટ્યુડ. એટલે જુઓ, જરા એરેન્જ કરીને લખું. આ 2 આગળ રાખું, આ પાછળ શું આવ્યું જુઓ? હાફ. PR ને બેઝ કહેવાય, QM ને એલ્ટિટ્યુડ કહેવાય. અલ્યા ભાઈ, આ તો ટ્રાયંગલ ઓફ ગિવન, એરિયા ઓફ ગિવન ટ્રાયંગલ થયો. તો A ક્રોસ B નો મેગ્નિટ્યુડ જોજો શું આવ્યું? 2 times એરિયા ઓફ ટ્રાયંગલ જે હોય, અહીંયા ટ્રાયંગલ QPR છે, તો એનો મતલબ એરિયા ઓફ ટ્રાયંગલ શું થઈ જાય? એરિયા ઓફ ટ્રાયંગલને સબ્જેક્ટ બનાવી દો તો શું બની જાય જુઓ? A ક્રોસ B નો મેગ્નિટ્યુડ અપોન 2, મેગ્નિટ્યુડ ઓફ A ક્રોસ B બાય 2. ગોટ ઇટ? એ તો પૂછ્યું છે કે ભાઈ A ક્રોસ B નો મેગ્નિટ્યુડ જે છે એ બંને વેક્ટર ભેગા થઈ અને જે ટ્રાયંગલ બનાવે એના એરિયા કરતા A ક્રોસ B નો મેગ્નિટ્યુડ શું થાય? હાફ થાય. ક્લિયર? સિમ્પલ. ડન. જુઓ, એના પછી એક્સરસાઇઝ નંબર 5, show that A dot B cross C is equal in magnitude to the volume of a parallel pipe formed on the 3 vectors ABC. ભાઈ 3 વેક્ટર ABC ભેગા થઈ અને પેરેલલ પાઇપ બનાવ્યું હોય, સાંભળજો, એના વોલ્યુમ જેટલું A ડોટ B ક્રોસ C થાય એવું ફાઇન્ડ કરવાનું છે. જોજો, પેરેલલ પાઇપ એટલે બીજું કંઈ નહીં. જોજો આવું થશે. સાંભળજો, ઓપોઝિટ સાઈડ જે છે એ પેરેલલ હોય, ક્રોસમાં બતાવવું પડશે ભાઈ ખાલી થોડું. જુઓ ભાઈ, આ તમારી કઈ સાઈડ બતાવી ભાઈ? ચલો, સપોઝ આ B છે, આ C છે, તો આ સાઈડ B ને આ C થાય. જોજો ધ્યાનથી ભાઈ. તો અહીંયા આગળ શું થશે? હવે બે એક કામ કરું છું, આમાં છે ને તમને સેટ નહીં થાય એના કરતા આઉટ ડ્રો કરીએ. યસ, ઓપોઝિટ સાઈડ પેરેલલ હોય. અહીંયા ભલે મારી ફિગરમાં તમને કદાચ થોડું આડું અવળું દેખાશે ભાઈ, સમજો. ઓકે, રિમેમ્બર ધીસ થિંગ. જો અહીંયા શું કહે છે ભાઈ? આ તમારો સપોઝ આ B છે અને આ તમારો વેક્ટર C છે. જુઓ, આ વેક્ટર C છે, આ વેક્ટર B છે.
તમે બી ક્રોસ સી કરો ભૈયા, બી ક્રોસ સી, તો એ કેવું હોય, એને પરપેન્ડિક્યુલર હોય, અને આ સાઈડ થોડી જે છે ને એ ક્રોસમાં છે ભાઈ. ચલો, એટલે તમને વધારે પ્રોપર દેખાય એટલે હું થોડું આવી રીતે જ બતાવું છું. ક્લિયર? ગોટ ઇટ? જોજો. ચલો, આ વેક્ટર એ થયો. જુઓ, વેક્ટર એ. તમે બી ક્રોસ સી ફાઇન્ડ કરો ભાઈ. બી ક્રોસ સી ક્યાં આવે? પરપેન્ડિક્યુલર ટુ પ્લેન. વેર ઇઝ બી ક્રોસ સી? ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ પ્લેન. તેનો મતલબ કે આ બી ક્રોસ સી ની ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ પ્લેન. આવું થશે. જુઓ, પરપેન્ડિક્યુલર. આ બી ક્રોસ સી થયું. વેક્ટર એ આ સાઈડ લખું, ભેગું ના થઈ જાય. આ વેક્ટર એ છે. આ જે બતાવ્યું મેં રેડ કલરથી, એ બી ક્રોસ સી છે. જોજો ધ્યાનથી. અને એનો એ જોડેનો એંગલ બતાવું. આ રહ્યો વેક્ટર એ, એની જોડેનો એંગલ થીટા થાય. ધ્યાનથી જુઓ, આ થીટા છે, આ વેક્ટર એ છે, તો આ એની હાઈટ થઈ. જુઓ અહીંયાથી એની હાઈટ થઈ. બીજું કઈ નહીં, આ થીટાનો આ એડજસન્ટ કહેવાય ને. એડજસન્ટ શું થાય? એ કોસ થીટા. ગોટ ઇટ? રિમેમ્બર ભાઈ, આનો મિનિંગ શું થયો? નાવ રિમેમ્બર ભાઈ, આપણને એ ડોટ બી ક્રોસ સી આપ્યું છે. એ ડોટ બી ક્રોસ સી. સાંભળજો, એ ડોટ બી ક્રોસ સી નો મિનિંગ શું થાય? એ નો મેગ્નિટ્યુડ બી ક્રોસ સી નો મેગ્નિટ્યુડ ઇન્ટુ કોસ થીટા. ભાઈ એકચ્યુઅલી બી ક્રોસ સી જે છે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. ભાઈ ત્રણે ત્રણ સાઈડ એકબીજાને પરપેન્ડિક્યુલર જ હોય, એટલે એકચ્યુઅલમાં બી ક્રોસ સી નો મેગ્નિટ્યુડ લખો. જો પરપેન્ડિક્યુલર હોય તો બીસી સાઇન થીટા થાય. થીટા 90 ક્રોસ છે. આમાં ડોટ હતું, ડોટમાં કોસ લખ્યું મેં. આ એ કોસ થીટા. સાઇન 91 થાય. જુઓ તો એ કોસ થીટા ઇન્ટુ બીસી થયું. ભૈયા બીસી શું થાય? બી ઇન્ટુ સી, દેટ ઇઝ ધી એરિયા ઓફ ધી બેઝ. અને એ કોસ થીટા શું છે? તમારી હાઈટ થઈ. જુઓ, ફ્રોમ ધી સરફેસ. ભૈયા નીચેની સરફેસ છે, ત્યાંથી હાઈટ થઈ તમારી. એનો મતલબ આ હાઈટ કહેવાય. સાંભળજો. અને આ એરિયા ઓફ બેઝ થયો. તો એરિયા ઓફ બેઝ ઇન્ટુ હાઈટ કરો, એ બીજું કંઈ નહીં ભાઈ, LBH થાય. LBH. LB એટલે એરિયા, H એટલે હાઈટ. તો એરિયા ઇન્ટુ હાઈટ LBH શું કહેવાય? વોલ્યુમ. જે આપણે લાવવાનું હતું ભાઈ, સિમ્પલ. તો એ ડોટ બી ક્રોસ સી શું થાય? વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ. આન્સર that is A dot B cross C. આવડશે? બહુ ઇઝી સમ છે ભાઈ આ તો, કંઈ છે જ નહીં. ચલો, એક્સરસાઇઝ નંબર 6 શું કહે છે? જોજો. ફાઇન્ડ ધી કમ્પોનન્ટ્સ આવું કે છે. Find the components along the x, y, z axis of the angular momentum L of a particle whose position vector is r with components x, y, z and momentum p with component px, py, pz. Show that if the particle moves only in the xy plane, the angular momentum has only a z component. જુઓ ભાઈ, XY પ્લેનમાં પાર્ટિકલ મૂવ થતો હોય તો એંગ્યુલર મોમેન્ટમ ખાલી Z એક્સિસ પર હોય એવું આપણે પ્રૂવ કરવાનું છે. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ એંગ્યુલર મોમેન્ટમ ઓફ અ પાર્ટિકલ. જોજો, એંગ્યુલર મોમેન્ટમ ઓફ અ પાર્ટિકલ. એંગ્યુલર મોમેન્ટમ of a particle. Angular momentum of a particle શું થાય? L is equal to R cross P. L is equal to what? R cross P. ધ્યાનથી જોજો ભાઈ, I cap, J cap, K cap.
વેક્ટર આર જે છે એના કમ્પોનન્ટ્સ આપ્યા છે એક્સ વાય ઝેડ. જોજો, એક્સ વાય એન્ડ ઝેડ આર કમ્પોનન્ટ્સ ઓફ વેક્ટર આર and px py and pz are components of vector p. ચલો પહેલા આનું લઈ આવો વેલ્યુ. ચલો કઈ રીતે? આઈ કેપ. જો આડા ઊભા કેન્સલ, શું આવશે? ડાયાગોનલ પોઝિટિવ આવે, એન્ટી ડાયાગોનલ નેગેટિવ આવે. ચલો જે કેપ નેગેટિવ આવશે, માઇનસ જે કેપ. પી આડા ઊભા કેન્સલ, એક્સ પીઝેડ માઇનસ ઝેડ પીએક્સ અને પ્લસ કે કેપ. બીજું આડા ઊભા કેન્સલ, એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ. જુઓ ભાઈ, આ તમે એંગ્યુલર મોમેન્ટમ લાયા, એના કમ્પોનન્ટ્સ લખવાના છે. તો એક્સ કમ્પોનન્ટ ઓફ એંગ્યુલર મોમેન્ટમ, એક્સ કમ્પોનન્ટ ઓફ એંગ્યુલર મોમેન્ટમ એલએક્સ લખાય. ભાઈ એક્સ કમ્પોનન્ટ કોને કહેવાય? આઈ કેપની જોડે મલ્ટીપ્લાય થયું હોય એ, એટલે વાય પીઝેડ માઇનસ ઝેડ પીવાય. ચલો ભાઈ, વાય કમ્પોનન્ટ ઓફ એંગ્યુલર મોમેન્ટમ, ભાઈ વાય કમ્પોનન્ટ ઓફ એંગ્યુલર મોમેન્ટમ, ભાઈ વાય કમ્પોનન્ટ ઓફ એંગ્યુલર મોમેન્ટમ શું આવે? એલ વાય આવે. ભાઈ જે કેપની જોડે મલ્ટીપ્લાય, ભાઈ જો આ જે કેપ એટલે આ માઇનસ અંદર આપી દેવાનું, એટલે જે પોઝિટિવ છે નેગેટિવ થઈ જાય, નેગેટિવ છે પોઝિટિવ થઈ જાય. આ નેગેટિવ છે પોઝિટિવ થઈ જશે એટલે ઝેડ પી એક્સ થાય અને માઇનસ એક્સ પી ઝેડ થાય. ભાઈ ગોટ ઇટ. અને ભાઈ ઝેડ કમ્પોનન્ટ ઓફ એંગ્યુલર મોમેન્ટમ, Z component of angular momentum. ચલો Z component of angular momentum શું થાય? LZ થાય. ચલો કે કેપ જોડે મલ્ટીપ્લાય શું થયું છે? જુઓ, એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ, એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ. આવડે? ભાઈ એલઝેડ થઈ ગયું, ત્રણે ત્રણ કમ્પોનન્ટ થઈ ગયા. તો ધ્યાનથી સાંભળજો ભાઈ, અહીંયા આ બધા કમ્પોનન્ટ મળી ગયા. પણ હવે એવું કહે છે, જોજો, ઇફ પાર્ટિકલ ઇઝ મૂવિંગ ઇન એક્સ વાય પ્લેન, ઇફ પાર્ટિકલ ઇઝ મૂવિંગ, ઇફ પાર્ટિકલ ઇઝ મૂવિંગ ઇન એક્સ વાય પ્લેન, in xy plane, તો ભાઈ z કમ્પોનન્ટ તમે લો. જોજો ભાઈ xy પ્લેન હોય તો z અને pz 0 થઈ જાય. ખાલી xy પ્લેન હોય તો z અને pz 0 થઈ જાય. અને ધ્યાનથી જુઓ, z અને pz 0 થાય. જોજો z0 pz 0 તો lx 0 થઈ ગયું. ભાઈ z0 pz 0 તો ly બી 0 થઈ ગયું. ખાલી આ એકલું જ બચે. જુઓ, એનો મતલબ કે જો z અને pz 0 થાય તો lx બી 0 થાય, ly બી 0 થાય. ખાલી બચે શું? lz જ બચે. એટલે કે x py માઇનસ y px. અને આખું તમે જો વેક્ટર વાળું લખો તો k કેપ x py માઇનસ y px થાય. એનો મતલબ કે x અને y કમ્પોનન્ટ ના મળે, એને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ જ મળે. ભાઈ એ તો આપણે ભણ્યા હતા કે જો XY પ્લેનમાં સર્ક્યુલર મોશન હોય તો એંગ્યુલર મોમેન્ટમ ઓનલી Z એક્સિસ પર જ આવે, આઈધર ઇનસાઇડ આવે. બે જ ઓપ્શન હોય, પરપેન્ડિક્યુલર આઉટસાઇડ ઓર પરપેન્ડિક્યુલર ઇનસાઇડ. ગોટ ઇટ? બહુ જ ઇઝી છે, એ જ આપણે બતાવવાનું હતું. ક્લિયર? અને જુઓ આજનો લાસ્ટ સમ ભાઈ, એક્સરસાઇઝ નંબર 7. ક્વેશ્ચન શું કહે છે? જોજો,
two particles each of mass m and speed v travel in opposite directions along parallel lines separated by distance d, show that the vector angular momentum of the two particle system is the same whatever be the point about which the angular momentum is taken. જો આવું કે છે, સપોઝ અહીંયા પોઈન્ટ તમને O આપ્યો છે, જોજો કોઈ એક પાર્ટિકલ જોજો આવી રીતે મૂવ થાય છે, સપોઝ નીચેની ડાયરેક્શનમાં, બંનેનું માસ સેમ આપ્યું છે, આને ફર્સ્ટ પાર્ટિકલ કહું, સ્પીડ આવી નીચે આપી છે. બીજું જે છે એ પાર્ટિકલ તમે સમજો નીચેથી ઉપર ઓપોઝિટ ડાયરેક્શન કીધી છે, એની સ્પીડ સેમ છે, ડાયરેક્શન ઓપોઝિટ છે, માસ તો એમ જ છે. ખબર પડી ભાઈ, બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એક ઉપર જાય બીજું નીચે. આપણે ઓરિજિન આને લીધું. જો આ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપ્યું છે તમને d, અને આ O થી ડિસ્ટન્સ છે સપોઝ x. જુઓ તો ફર્સ્ટ પાર્ટિકલ પહેલા જોજો, આપણે એંગ્યુલર મોમેન્ટમ ઓફ સિસ્ટમ લઈએ. ચલો, એંગ્યુલર મોમેન્ટમ ઓફ સિસ્ટમ. તો એંગ્યુલર મોમેન્ટમ ઓફ સિસ્ટમ ઓફ ટુ પાર્ટિકલ્સ, સિસ્ટમ ઓફ ટુ પાર્ટિકલ્સ. ચલો, વેક્ટર L શું લખાય? વેક્ટર L1 પ્લસ વેક્ટર L2, બંનેનું વેક્ટર સમેશન. ભાઈ વેક્ટર સમેશન કરવું હોય R ક્રોસ P થાય. ભાઈ L1 શું થશે? R1 ક્રોસ P1 પ્લસ L2 શું થાય? R2 ક્રોસ P2. જુઓ ધ્યાનથી, ભાઈ R1 શું આપ્યું છે આપણને? જુઓ, R1 એટલે ફર્સ્ટ પાર્ટિકલ ઓરિજિનથી કેટલો દૂર છે? x. તો આપણા માટે x i કેપ કહેવાય. કેમ i કેપ? પોઝિટિવ x એક્સિસ. અને વેલોસિટી જોજો, આ mv લખીશ, mv, પણ વેલોસિટી ક્યાં છે? જુઓ, માઇનસ જે કેપ. ભાઈ નીચે જાય છે, માઇનસ જે કેપ. પ્લસ R2 શું આવશે? જોજો, R2 એટલે સેન્ટર, મીન્સ ઓરિજિન થી સેકન્ડ પાર્ટિકલનું ડિસ્ટન્સ. તો x પ્લસ d થાય i કેપ ક્રોસ mv જે કેપ થશે. ભાઈ આ પાર્ટિકલ પોઝિટિવ y એક્સિસ પર જાય છે. જુઓ ભાઈ ધ્યાનથી જોજો, આને અંદર અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે જુઓ શું થશે, જોજો ધ્યાનથી. mvx, જોજો હો, mvx i કેપ ક્રોસ જે કેપ, k કેપ થાય પણ આગળ માઇનસ છે તો આ માઇનસ k કેપ થશે. પ્લસ જોજો હો, x mv અને i કેપ ક્રોસ જે કેપ k કેપ થાય તો mvx i કેપ ક્રોસ જે કેપ k કેપ થશે. પ્લસ d mv અને i કેપ ક્રોસ જે કેપ k કેપ થાય તો mvd k કેપ. જુઓ ધ્યાનથી, ભાઈ આ mvx માઇનસ k કેપ છે, આ mvx પ્લસ k કેપ છે, એટલે કેન્સલ થઈ જાય. તો એંગ્યુલર મોમેન્ટમનું ઇક્વેશન શું થાય? mvd k કેપ. જુઓ શું ખબર પડી? ભાઈ બંને પાર્ટિકલનું જે રિઝલ્ટન્ટ એંગ્યુલર મોમેન્ટમ આવ્યું એ ઓનલી ડી ઉપર જ ડિપેન્ડ કરે. જુઓ એક્સ પર ડિપેન્ડ, એક્સ તો કટ થઈ ગયું. જુઓ mvx k કેપ માઇનસ mvx k કેપ કટ થઈ ગયા, તો બચ્યું શું? mvd k કેપ. મીન્સ આ જે એંગ્યુલર મોમેન્ટમ છે એ બે વચ્ચેના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ પર જ ડિપેન્ડ કરે. સો રિમેમ્બર, angular momentum of system, angular momentum of system of two particles is independent from origin. It depends upon distance between two particles.
ડિસ્ટન્સ બિટવીન ટુ પાર્ટિકલ્સ આવડશે ભાઈ, આ ધ્યાન રાખજો. ગોટ ઇટ? સિમ્પલ આવડશે ભાઈ. જુઓ શું લઈ આવ્યા, જુઓ તમારા એક્સરસાઇઝના સમ્સ પે જોયા, જે અત્યાર સુધી આપણે થિયરી જોઈ હતી બધી, એની ઉપરથી જે સમ્સ હતા એ બધા આપણે જોઈ લીધા. ડન. જુઓ ભાઈ આટલે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ભાઈ ઇક્વિલિબ્રિયમ ઓફ રિજિડ બોડી જોઈશું. ડન. મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.